હેલો સ્ટુડન્ટ્સ, તો બાળકો આજે આપણે શિક્ષણ પરીક્ષણના 320 એમસીક્યુમાંથી એમસીક્યુ ક્વેશ્ચન નંબર 61થી લઈને 75 સુધીના ઉકેલની ચર્ચા કરવાના છે। તો બાળકો તમને જણાવી દઉં કે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે એમસીક્યુ ક્વેશ્ચન નંબર 1 થી લઈને ક્વેશ્ચન નંબર 60 સુધીની ઉકેલની ચર્ચા કરી હતી। હવે આપણે કન્ટિન્યુ કરવાના છે ક્વેશ્ચન નંબર 61 થી લઈને ક્વેશ્ચન નંબર 75 સુધી। તો ચાલો જોઈએ। સૌપ્રથમ અહીંયા ક્વેશ્ચન નંબર 61 આપણે વાંચીએ એમસીક્યુ ને એનો ઉકેલ જોઈ લઈએ। તો અહીંયા તમે જોશો મેગ્નેશિયમ Mg2+, પછી બાળકો અહીંયા સોલ્ટ બ્રિજ છે, સાર સેતુ પ્રિન્ટેડ નથી થયું બરાબર, પછી Al3+Al। તો બાળકો આ જે કોષનું નિરૂપણ અહીંયા જે આ પ્રકારનો જે કોષ છે બરાબર, આયન હોય એટલે અહીંયા જલ્ય હોય, અને વિદ્યુત ધ્રુવ એટલે અહીંયા સોલિડ હોય છે, ઘન। તો આ બાળકો આ પ્રકારનો જે કોષ નિરૂપણ છે એના માટે એનનું મૂલ્ય જણાવવાનું છે તમારે। એનનું મૂલ્ય, એન એટલે કે કેટલા ઇલેક્ટ્રોનનું વિનિમય થાય છે બરાબર। આ કોષ નિરૂપણ જે આપેલું છે તેનું જો આપણે કોષ પ્રક્રિયા લખીએ તો કોષ પ્રક્રિયા દરમિયાન કેટલા ઇલેક્ટ્રોનનું વિનિમય થાય છે, કુલ કેટલા ઇલેક્ટ્રોનનું વિનિમય થાય તે તમારે જણાવવાનું છે। અહીંયા વિકલ્પ આપ્યા છે, વિકલ્પ A B C D। વિકલ્પ A છે 1, વિકલ્પ B છે 2, વિકલ્પ C છે 3 અને વિકલ્પ D છે 6। તો ચાલો આનો ઉકેલ જોઈએ। તો બાળકો તમે જાણશો કે અહીંયા વિદ્યુત ધ્રુવ મેગ્નેશિયમ છે Mg2+, અને સાર સેતુ Al3+, જલ્ય Al3+ આયન અને વિદ્યુત ધ્રુવ Al ના કોષની સંતુલિત સંપૂર્ણ પ્રક્રિયામાં વિનિમય થતા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા એ Mg2+ અને Al3+ ના વીજભારોની લસા બરાબર થાય છે। એટલે બાળકો વિનિમય થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલું થશે? તો બાળકો Mgનું +2 છે વીજભાર અને એલ્યુમિનિયમનો +3 છે બરાબર। એટલે +2 ગુણ્યા +3 કરીએ તો 6 થાય, માટે 6 ઇલેક્ટ્રોનનો વિનિમય થતાં n બરાબર 6 થાય છે। માટે વિકલ્પ D 6 એ સાચો વિકલ્પ છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બાળકો, ક્વેશ્ચન નંબર 62। મંદ જલ્ય CuSO4 ના દ્રાવણનું નિષ્કર્ષણ વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરવાથી દ્રાવણની pH માં શું ફેરફાર થાય છે? વિકલ્પ A છે વધે છે, વિકલ્પ B છે ઘટે છે, વિકલ્પ C છે અચળ રહે છે અને વિકલ્પ D છે શૂન્ય થાય છે। ચાલો જે ઉકેલ શું આવશે। તો બાળકો અહીંયા ઉકેલ આપેલું છે કે મંદ જલીય Cu2SO4 કોપર સલ્ફેટના દ્રાવણમાં હાજર રહેલા પાણી H2O નો પણ વિદ્યુત વિભાજન થતાં મુક્ત આયનો H+ અને OH- આયન છૂટા પડે છે, જેમાં OH- આયન સાથે Cu2+ ત્વરિત સંયોજાતા H+ આયન અને SO4 આયન મુક્ત અવસ્થામાં અને CuOH2 બને છે। તો બાળકો H+ આયન SO4 મુક્ત અવસ્થામાંથી, પરંતુ Cu2+ જે છે તે સરળતાથી ઇલેક્ટ્રોન OH- આયનથી મેળવીને OH સાથે બંધિત થતાં ક્યુપ્રસ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડ બનાવે છે, જેથી દ્રાવણમાં H+ આયનની સાંદ્રતા એટલે કે H+ આયનની સાંદ્રતા શું થશે? વધે છે। માટે દ્રાવણ એ એસિડિક થતાં pH ના આ જે સૂત્ર છે -log H+ આયનની સાંદ્રતા, તેમાં H+ આયનની સાંદ્રતા જો વધે તો -logની કિંમત ઘટે, એટલે કે pHની કિંમત ઘટે છે બરાબર। તો આ સૂત્ર પ્રમાણે આપણે જોઈએ તો સૂત્ર પ્રમાણે pH ઘટે છે, માટે વિકલ્પ B ઘટે છે એ સાચો વિકલ્પ છે। એટલે pHમાં શું ફેરફાર આવે તે પૂછેલું હતું, તો pHનો ફેરફાર કેવો રહેશે બાળકો? તો વિકલ્પ બીમાં આપ્યું છે ઘટે છે બરાબર, એ સાચો વિકલ્પ આવશે। નેક્સ્ટ
क्वेश्चन है बाळको, क्वेश्चन नंबर 63, ગેલ્વેનિક કોષમાં ઋણ આયનનું વહન શેના દ્વારા થાય છે? વિકલ્પ એ વિદ્યુત ધ્રુવ, વિકલ્પ બી ક્ષાર સેતુ, વિકલ્પ સી બાહ્ય પરિપથ, વિકલ્પ ડી ઇલેક્ટ્રોન. તો બાળકો ઉકેલ છે, ગેલ્વેનિક કોષમાં ઋણ આયનોનું વહન ક્ષાર સેતુ દ્વારા થાય છે, જેથી વિદ્યુત તટસ્થતા કોષમાં જળવાઈ રહે, જેના કારણે કોષ સતત કાર્યરત રહી શકે છે. માટે વિકલ્પ બી ક્ષાર સેતુ એ સાચો વિકલ્પ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લો બાળકો, ક્વેશ્ચન નંબર 64, રાસાયણિક વેગના આધારે સ્ટાર્ચનું જલ વિભાજન કઈ પ્રક્રિયા છે? વિકલ્પ એ ઝડપી પ્રક્રિયા, વિકલ્પ બી ઘણી જ ધીમી પ્રક્રિયા, પછી વિકલ્પ સી માધ્યમ ઝડપી પ્રક્રિયા અને વિકલ્પ ડી તટસ્થીકરણ પ્રક્રિયા. તો બાળકો અહીંયા ઉકેલ છે તમારી સમક્ષ. રાસાયણિક વેગના આધારે જો જોઈએ તો સ્ટાર્ચનું જલ વિભાજનમાં પોલિમેરિક CH અને OH તથા CO બંધોને તોડવામાં વધુ સમય લાગે છે અને વધુ ઉર્જા પણ લાગે બાળકો, વધુ ઉષ્મા પણ લાગે છે. વળી સ્ટાર્ચની દ્રાવ્યતા H2O માં માધ્યમિક હોવાથી પ્રક્રિયા મધ્યમ ઝડપની હોય છે, બરાબર. માટે વિકલ્પ સી માધ્યમ ઝડપી પ્રક્રિયા એ સાચો વિકલ્પ છે બાળકો, એ સાચો વિકલ્પ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તો બાળકો પ્રશ્ન નંબર 65 જોઈએ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ જણાવો. વિકલ્પ એ છે મોલ લીટર પ્રતિ સેકન્ડ, મોલ લીટર ગુણ્યા સેકન્ડ, વિકલ્પ બી છે મોલ પ્રતિ લીટર સેકન્ડ, વિકલ્પ સી છે મોલ લીટર સેકન્ડનો વ્યસ્ત, વિકલ્પ ડી છે મોલનો વ્યસ્ત લીટરનો વ્યસ્ત સેકન્ડનો વ્યસ્ત. તો બાળકો ઉકેલ છે અહીંયા તમારી સમક્ષ કે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં વેગ અચળાંક કે નું એકમ મોલ પ્રતિ લીટર ગુણ્યા સેકન્ડ છે. કારણ કે વેગ અચળાંક કે જે છે તેનો સૂત્ર શું છે? તો સાંદ્રતા ગુણ્યા સમય. અને સાંદ્રતા જે તમને દેખાય તે સાંદ્રતા શું આવશે બાળકો? સાંદ્રતા જે છે તે મોલ પ્રતિ લીટરમાં મપાય. ઓકે, મોલ પ્રતિ લીટરમાં. તો મોલ પ્રતિ લીટર ગુણ્યા અને સેકન્ડ જે સમય જે છે તે કેમાં મપાય? તો સમય મપાય છે બાળકો સેકન્ડમાં. એટલે મોલ પ્રતિ લીટર ગુણ્યા સેકન્ડ આવશે આનો એકમ, બરાબર, કેનો એકમ. તો બાળકો વિકલ્પ બી મોલ પ્રતિ લીટર સેકન્ડ ગુણ્યા સેકન્ડ એ સાચો વિકલ્પ છે, બરાબર. નેક્સ્ટ પ્રશ્ન નંબર 66, એક રાસાયણિક પ્રક્રિયાનો વેગ અચળાંકનું મૂલ્ય 1.32 × 10⁻² મિનિટનો વ્યસ્ત છે, તો પ્રક્રિયાનો ક્રમ જણાવો. વિકલ્પ એ છે શૂન્ય ક્રમ, વિકલ્પ બી છે પ્રથમ ક્રમ, વિકલ્પ સી છે દ્વિતીય ક્રમ અને વિકલ્પ ડી છે તૃતીય ક્રમ. તો બાળકો અહીંયા ઉકેલ છે કે વેગ અચળાંક કે બરાબર 1.32 × 10⁻². અને બાળકો એકમ શું આપ્યું છે? મિનિટનો વ્યસ્ત આપ્યો છે, બરાબર. એકમ પર ધ્યાન આપો બાળકો, મિનિટનો વ્યસ્ત આપ્યો છે. તો આ કેની જે કિંમત છે તે કેની કિંમતમાં એકમ ફક્ત સમયનો વ્યસ્ત હોવાથી, તો બાળકો ફક્ત સમયનો વ્યસ્ત હોવાથી પ્રક્રિયાનો વેગ ખબર પડી જાય છે કે તે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. કારણ કે બાળકો પ્રથમ ક્રમની પ્રક્રિયામાં વેગ અચળાંક ફક્ત સમય આધારિત જ હોય છે, સમયના વ્યસ્ત પર આધાર રાખે છે. ક્લિયર છે બાળકો? એટલે પ્રક્રિયાનો ક્રમ જે છે ને તો એ ફક્ત સમયનો વ્યસ્ત હોય ને એટલે સાંદ્રતા પર આધાર નહીં હોય, સાંદ્રતાથી મુક્ત હોય છે, બરાબર. તો બાળકો અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, બરાબર, એ ખબર પડી જાય છે. કારણ કે પ્રથમ ક્રમ માટે કે સાંદ્રતાથી સ્વતંત્ર છે, તો બાળકો આ તમને ખબર છે કે પ્રથમ ક્રમ માટે વેગ અચળાંક કે જે છે, બરાબર, એ સાંદ્રતાથી સ્વતંત્ર છે, બરાબર. અને માટે એ ફક્ત સમય આધારિત છે, બરાબર. તો સમયનો વ્યસ્ત
જે છે તે પ્રથમ ક્રમની પ્રક્રિયા દર્શાવે છે, માટે વિકલ્પ બી પ્રથમ ક્રમ એ સાચો વિકલ્પ છે. ક્લિયર છે બાળકો? વિકલ્પ બી આવશે પ્રથમ ક્રમ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 67. ઊંચા દબાણે પ્લેટિનમ ઉદ્દીપક પર એમોનિયા વિઘટનની પ્રક્રિયા કયા ક્રમની પ્રક્રિયા છે? વિકલ્પ એ શૂન્ય ક્રમ, વિકલ્પ બી પ્રથમ ક્રમ, વિકલ્પ સી દ્વિતીય ક્રમ કે વિકલ્પ ડી એન ક્રમ. તો બાળકો અહીંયા ઉકેલ છે કે એમોનિયાના વિઘટનની પ્રક્રિયા ઊંચા દબાણે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયાની સાંદ્રતા પર આધારિત ન હોવાથી પ્રક્રિયાનો વેગ આની સાંદ્રતાનો વિકલન સમયના આધારે સમય સાથે કે સમયની સાપેક્ષે બરાબર આ પ્રક્રિયકના સાંદ્રતાની વિકલન સમયના ફેરફારના દરે કે સમય સાથે બરાબર એ બરાબર શું થાય? તો વેગ અચળાંક ગુણ્યા આરનો ઘાત શૂન્ય, આરની સાંદ્રતાનો ઘાત શૂન્ય એટલે કે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાત શૂન્ય. કેમ? તો આપણે કોઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે થાય ને એટલે તો આ શૂન્ય ક્રમની છે એટલે બતાવે છે બરાબર. શું બતાવે? કે પ્રારંભિક સાંદ્રતા કંઈ પણ હોય બાળકો, પ્રારંભિક સાંદ્રતા પર કોઈ આધારિત રહેતું નથી બરાબર. એટલે પ્રક્રિયાની સાંદ્રતા કંઈ પણ હશે ને બાળકો, પ્રક્રિયાની સાંદ્રતા પર વેગ અચળાંક અહીંયા વેગ પ્રક્રિયાનો વેગ આધારિત નથી બરાબર. માટે પ્રક્રિયા એ શૂન્ય ક્રમનો ગણાય છે. તો હંમેશા શૂન્ય ક્રમના પ્રક્રિયામાં તમે જાણશો કે સાંદ્રતા પર આધાર નહીં રાખશે, માટે પ્રક્રિયા શૂન્ય ક્રમનો ગણાય છે. માટે એ શૂન્ય ક્રમ છે એ સાચો વિકલ્પ છે. ક્વેશ્ચન નંબર 68. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા વર્સિસ સમયના આલેખમાં આંતરછેદનું મૂલ્ય કેટલું છે? તો બાળકો વિકલ્પ એ છે 1/r0, વિકલ્પ બી છે r0 ગુણ્યા કે, વિકલ્પ સી છે r0 અને વિકલ્પ ડી છે r0 વર્ગ. હવે બાળકો અહીંયા તમે જોશો બરાબર, આ જે આપ્યા છે બરાબર, આ ચારમાંથી કયા આવશે? તો બાળકો અહીંયા તમે જોઈ શકો છો કે ઉકેલ આપ્યું છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા અને સમયનો આલેખમાં આંતરછેદનું મૂલ્ય RT બરાબર -KT પ્લસ R0 પ્રમાણે, એટલે બાળકો આ સુરેખ રેખા સમીકરણ છે બરાબર. સુરેખ રેખા સમીકરણ y બરાબર mx પ્લસ સી એમ, y બરાબર mx પ્લસ સી બરાબર. એ રીતે આપણે સમીકરણ સાથે જોઈએ તો એવા સમીકરણ પ્રમાણે તો બાળકો સી જે હોય ને તે અચળાંક હોય અને એ જ આંતરછેદ હોય છે બરાબર છે. તો એ પ્રમાણે R0 જે છે બરાબર, એટલે કે R0 એટલે બાળકો પ્રારંભિક સાંદ્રતા જે છે બરાબર, તે શું થશે? તે આંતરછેદનું મૂલ્ય થશે. માટે વિકલ્પ R0 એ સાચો વિકલ્પ છે. એટલે બાળકો આ સમીકરણને તમારે આની સાથે સરખાવવાની છે બરાબર. y બરાબર mx પ્લસ સી સાથે, y બરાબર mx પ્લસ સી સાથે સરખાવશો ને એટલે આ y થશે -KM થશે, t x થશે અને c બરાબર આ થશે. જ્યાં c અચળાંક હોય અને બાળકો c જે છે તે આંતરછેદ હોય બરાબર, આલેખનો આંતરછેદ y અક્ષ પર તે c હોય એટલે બાળકો R0 જે છે ને તે આંતરછેદનું મૂલ્ય આવશે. માટે વિકલ્પ સી એ સાચો વિકલ્પ છે. વિકલ્પ સી R0ની R0 એટલે કે બાળકો પ્રારંભિક સાંદ્રતા છે બરાબર, શૂન્ય સમયની સાંદ્રતા પ્રક્રિયકની, એ સાચો વિકલ્પ છે. હવે બાળકો પ્રશ્ન નંબર 69 છે. નીચે આપેલા પૈકી કયો આલેખ શૂન્ય ક્રમની પ્રક્રિયાના પ્રક્રિયકની સાંદ્રતા સમયનો આલેખ છે? વિકલ્પ એ આ આકૃતિ, વિકલ્પ બી આ આકૃતિ, વિકલ્પ સી આ આકૃતિ અને વિકલ્પ ડી આ આકૃતિ છે. તો બાળકો અહીંયા ઉકેલ આપ્યું છે કે પ્રક્રિયકની સાંદ્રતા પ્રક્રિયા આગળ વધતા ઘટે છે અને તે પ્રક્રિયક નિપજમાં રૂપાંતર થાય છે, જેથી કરીને નિપજની સાંદ્રતા વધે છે. એટલે બાળકો ખરેખર શું થાય કે જ્યારે પણ કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ને ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા ઘટવા લાગે. પ્રતિવર્તી પ્રક્રિયામાં પણ આપણે વાત કરીએ, કોઈ પણ પ્રક્રિયા હોય પ્રક્રિયકની સાંદ્રતા ઘટવા લાગે, સતત ઘટવા લાગે અને નિપજની સાંદ્રતા વધવા લાગે. તો એવું કેમ થતું હોય બાળકો? તો આપણે ખબર જ છે કે પ્રક્રિયક જ નિપજમાં રૂપાંતર પામતું હોય. તો પ્રક્રિયક જેમ જેમ નિપજમાં રૂપાંતર થશે
તેમ તેમ પ્રક્યક ઘટવા લાગે અને નિપજ વધવા લાગે તો બાળકો પ્રક્યકની સાંદ્રતા માં તો ઘટાડો નોંધાતો રહેશે, બરાબર. એટલે પ્રારંભિક કરતાં પ્રક્યકની સાંદ્રતા ઘટવા લાગશે સમય જતાં, બરાબર છે. માટે સમય વધતા પ્રક્રિયા થતાં પ્રક્યકની સાંદ્રતા ઘટે છે, બરાબર. હવે બાળકો અહીંયા આપણે વાય અક્ષ પર જો પ્રક્યક આર લઈએ, આરની સાંદ્રતા લઈએ, બરાબર. પ્રક્યકની સાંદ્રતા આપણે જો વાય અક્ષ પર લઈએ અને એક્સ અક્ષ પર સમય ટી લઈએ તો બાળકો જેમ જેમ સમય ટી વધશે આગળ પ્રક્રિયા દરમિયાન તેમ તેમ પ્રક્યક નિપજમાં રૂપાંતર પામતા પ્રક્યકની સાંદ્રતા ઘટવા લાગશે. ક્લિયર છે બાળકો? એટલે આ અલગ અલગ બિંદુએ પ્રક્યકની સાંદ્રતા સમય સાથે જુદા જુદા સમયે બતાવ્યું છે, બરાબર. એટલે એક સીધી સુરેખ રેખા મળે, પરંતુ બાળકો જે આલેખ મળે ને તે આલેખનો જો તમે ઢાલ શોધશો ને બાળકો તો ઢાલ તમને કેવો મળશે? ઋણ ઢાલ મળશે, માઇનસ. એટલે બાળકો માઇનસ કે આવે ઢાળ બરાબર શું આવશે બાળકો? ઢાલ જે છે ને તો અહીંયા માઇનસ કે આવશે. ક્લિયર? એટલે બાળકો અહીંયા આલેખ જ એવો છે કે માઇનસમાં ઘટતો આલેખ છે. આ ખરેખર ઘટતો આલેખ છે, બરાબર છે. તો હંમેશા આ રીતે થાય. પ્રક્યકના કિસ્સામાં આવું જ થશે, બરાબર. જો નિપજ હોતા ને તો વધતો આલેખ આવતે અને પ્રક્યક છે એટલે ઘટતો આલેખ આવે છે. તો સમય પસાર થતાં પ્રક્રિયા થતાં પ્રક્યક વપરાઈ જાય એટલે પ્રક્યકની સાંદ્રતા ઘટી જાય, ઘટવા લાગે, સતત ઘટતો હોય એટલે આલેખ નીચે પડતો આલેખ બતાવ્યો છે, ફેરફારમાં પડતો છે, બરાબર. ઘટતો આલેખ છે આ. તો બાળકો વિકલ્પ સી જે છે એ સાચો વિકલ્પ છે. વિકલ્પ સી એટલે બાળકો આમાં તમે જોઈ શકો વિકલ્પ સી અહીંયા સીધો રેખા છે, ઘટતો આલેખ, બરાબર. તો આ વિકલ્પ સી જે છે તે સાચો છે. હવે બાળકો 70 નંબરનો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુ સમય ટી હાફનું મૂલ્ય. વિકલ્પ એ સાંદ્રતાના સમયમાં સાંદ્રતાના સમપ્રમાણમાં, વિકલ્પ બી વેગ અચળાંકના સમપ્રમાણમાં, વિકલ્પ સી સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં અને વિકલ્પ ડી સાંદ્રતા પર આધાર રાખતો નથી. હવે પ્રશ્ન શું છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ એટલે કે બાળકો ટી હાફની કિંમત. તો બાળકો શૂન્ય ક્રમની ટી હાફની કિંમત તો બાળકો અહીંયા ઉકેલ છે કે શૂન્યક્રમ પ્રક્રિયા માટે અર્ધાયુષ સમય ટી હાફનું મૂલ્ય. તો બાળકો આ સમીકરણ થાય. ટી હાફનું મૂલ્ય બરાબર શું થાય? તો આ સૂત્ર છે અર્ધાયુષ માટે કે પ્રક્યકની સાંદ્રતા, બરાબર, પ્રારંભિક સાંદ્રતા એટલે બાળકો શૂન્ય સમયની સાંદ્રતા ભાગ્યા 2k, જ્યાં કે બરાબર વેગ અચળાંક છે, બરાબર. અહીંયા બતાવી દઉં કે R0 શું છે? તો પ્રક્યકની પ્રારંભિક સાંદ્રતા છે, બરાબર, શૂન્ય સમયની સાંદ્રતા. ટી ઇક્વલ્સ ટુ 0 એ જ્યાં સમય આપણે શૂન્ય લીધો છે એટલે સમય અહીંયાથી શરૂ થાય, એમ આપણે એમ કહીએ પ્રક્રિયાની હવે પ્રક્રિયા જ્યારથી શરૂ થાય ત્યારની સાંદ્રતા, બરાબર. અને બાળકો કે બરાબર શું છે? તો વેગ અચળાંક છે. કે બરાબર વેગ અચળાંક. તો બાળકો શૂન્યક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ સમય ટી હાફનું મૂલ્ય ટી હાફ બરાબર R0/2k. માટે ટી હાફ જે છે તે R0 એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા, પ્રારંભિક પ્રક્રિયકની સાંદ્રતાને સમપ્રમાણમાં હોય છે. માટે વિકલ્પ એ સાંદ્રતાના સમપ્રમાણમાં, બરાબર, કોના સાંદ્રતાના? પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે, બરાબર છે ને? એ સાચો વિકલ્પ છે. એ શું છે? એ સાચો વિકલ્પ છે. ક્લિયર? તો બાળકો પ્રશ્ન નંબર 71 શૂન્યક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા સમય આલેખમાં ઢાળનું મૂલ્ય જણાવો. તો બાળકો શૂન્યક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા સમયનો આલેખમાં ઢાળનું મૂલ્ય શું થશે? તો બાળકો અહીંયા ઉકેલ છે કે શૂન્યક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા સમયના આલેખમાં ઢાળનું મૂલ્ય -k આવે છે. કારણ કે સીધી રેખા સમીકરણ y = mx + c
સાથે આ સમીકરણને જો આપણે સરખાવીએ, બરાબર, વાય બરાબર mx પ્લસ સીમાં વાયની જગ્યાએ આપણે આરટીની સાંદ્રતા એટલે પ્રક્રિયકની સાંદ્રતા ટી સમયે મૂકીએ અને mx જગ્યાએ આપણે માઇનસ કે ગુણ્યા ટી લખીએ, જ્યાં માઇનસ કે એમ બરાબર માઇનસ કે થાય, બરાબર, ઢાલ એમ બરાબર માઇનસ કે થાય અને એક્સ બરાબર સમય ચલ થાય, ચલ, બરાબર, જે ફેરફાર આવ્યા જ કરે સમયમાં. અને સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતા જે છે તે અચલ તરીકે લેવાય અહીંયા, બરાબર. તો આ સમીકરણને બંનેનો સરખામણીએ તમારે આ સીધી રેખા સમીકરણ જેવો આ સમીકરણ પણ છે, બરાબર. એને સરખાવતા આ આલેખનો ઢાલ જે છે, બરાબર, તે એમ જે છે એમ તે માઇનસ કેની જગ્યાએ છે, એટલે એમની જગ્યાએ ઢાલ એમની જગ્યાએ માઇનસ કે છે, એટલે આ આલેખનો ઢાલ જે છે તે એમ બરાબર માઇનસ કે થશે, બરાબર. માટે વિકલ્પ સી જે છે એ સાચો વિકલ્પ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે બાળકો, પ્રશ્ન નંબર 72. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે LNR વર્સિસ ટીનો આલેખ જણાવો. તો બાળકો અહીંયા 4 આલેખ તમને દેખાવ્યા છે. ઓપ્શન એ આલેખ A, ઓપ્શન બી આલેખ A, ઓપ્શન સી આલેખ A અને ઓપ્શન ડી આલેખ A. આ 4માંથી કયા આલેખ છે? બાળકો અહીંયા છે ને LN પ્રિન્ટ નથી થયું, અહીંયા આ બધા પ્રિન્ટ થયા છે, તો LN અહીંયા બતાવી દઉં તમને. LN અહીંયા આવશે વાય એક્સ પર, LNR, બરાબર, LNR ની સાંદ્રતા. તો બાળકો LN એટલે શું? તો પ્રાકૃતિક લોગ, તમને આગળ બતાવેલું, બરાબર છે. LN બરાબર પ્રાકૃતિક લોગ થાય. તો બાળકો આ 4 આલેખમાંથી કયો સાચો આવશે? તો બાળકો એનો ઉકેલ આ છે કે વિકલ્પ એ જે છે, બરાબર, LNR વાય એક્સ પર અને સમય ટી એક્સ અક્ષ પર. બાળકો આ રીતે આલેખ ઘટતો આલેખ મળે છે આપણને, બરાબર. સીધી રેખા સમીકરણ મળે છે, ઘટતો આલેખ મળે છે. બાળકો આ રેખાની સમીકરણ જો તમને બતાવું તો આ રીતે આવશે રેખાનું સમીકરણ. LNR ટી માઇનસ કે બાય 2.303 ઘટતો આલેખ છે, એટલે અહીંયા ટી પ્લસ LNR 0, એટલે બાળકો અહીંયા વાય એક્સ પર જે આંતરછેદ છે ને આટલો ભાગ તે LNR 0 આવશે, બરાબર. આટલો જે આ દેખાય ને અહીંયા વાય એક્સ પર, શૂન્યથી લઈને વાય એક્સ પર આટલી લંબાઈ છે ને તે LNR 0 ની આવશે, અચળ જે અહીંયા છે, બરાબર. અને બાળકો આ આલેખ દેખાય તમને, તેનો સમીકરણ આ છે, બરાબર, જેમાં LNR ટી, બરાબર, તે અહીંયા છે વાય એક્સ પર, ટી અહીંયા છે, આ ટી અહીંયા છે ચલ, બરાબર, અને માઇનસ કે બાય 2.303. એટલે બાળકો આનું તમે જો ઢાલ લેશો ને, આ આલેખનું તમે જો ઢાલ લેશો ને બાળકો આ રીતે, તો આ ઢાલની કિંમત બાળકો આ મળશે તમને, માઇનસ કે ની છેદમાં 2.303. આ ઢાલ મળશે, ઢાલ. એટલે બાળકો આ આલેખ જે છે તે સાચો આલેખ છે, એટલે વિકલ્પ એ સાચો છે. ક્લિયર છે? પ્રશ્ન નંબર 72માં. હવે બાળકો પ્રશ્ન નંબર 73 જોઈ લો. પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધાયુ સમય ટી હાફનું સૂત્ર જણાવો. વિકલ્પ એ ટી હાફ બરાબર R0 ની છેદમાં 2K, વિકલ્પ બી ટી હાફ બરાબર K ની છેદમાં 0.693, વિકલ્પ સી ટી હાફ બરાબર 0.693 છેદમાં K, વિકલ્પ ડી 0.693 ગુણ્યા K. તો બાળકો પહેલાં તમે જોશો તો આ પહેલો જે છે ને ટી હાફનો સૂત્ર તે પ્રથમ ક્રમની નથી, એ તો શૂન્ય ક્રમની છે. આગળ પણ આપણે જોઈએ આ શૂન્ય ક્રમની છે, બરાબર. પછી બાળકો આ બધામાં તમે જોશો તો આર નથી, પરંતુ આ નથી, પરંતુ બાળકો સાચો જવાબ છે ને તે સી આવશે. બાળકો બી જે છે ને ટી હાફ કે ની છેદમાં 0.693 એ સાચો વિકલ્પ છે, બરાબર. તો બાળકો તમને સમજૂતી આપી દઉં કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગની સાંદ્રતા ઘાતાંકની વાત કરીએ આપણે, તો પ્રક્રિયાનો તમે જોઈ શકો પ્રક્રિયાના વેગ પ્રક્રિયકની સાંદ્રતા ઘાતાંક અને 1ના સમપ્રમાણમાં હોય છે. એટલે માઇનસ ઓફ dr બાય dt, માઇનસ ઓફ dr આરની સાંદ્રતા બાય dt, માઇનસ ઓફ dr બાય dt બરાબર k ગુણ્યા r,
ની સાંદ્રતા એટલે બાળકો આપણે બંને બાજુ જો અહીંયા વિકલન લઈએ તો વિકલન લેતા પછી આ રીતે થાય છે ને KT બરાબર આ થશે ln R0 ની છેદમાં RT તથા RT બરાબર R0 ગુણ્યા e KT બરાબર। એટલે આ બંને સમીકરણ એક સરખા જ છે બાળકો। એટલે આ આવશે R0 ની RT બરાબર R0 માઇનસ ઓફ KT આવશે તથા બાળકો આપણે સામાન્ય લોગમાં જોઈએ તો log RT બરાબર માઇનસ K ભાગ્યા 2.303 ગુણ્યા T ગુણ્યા log R0। તેથી log RT વિરુદ્ધ ટીનો આલેખ જે છે તે સીધી રેખા મળશે। વળી ઢાળ બરાબર પણ બાળકો આપણે જોઈ ગયા થોડા સમય પહેલાં કે માઇનસ K ની છેદમાં 2.303 ઢાળ આવશે અને આંતરછેદ આ મળશે log R0 અને બાળકો T હાફની કિંમત 0.693 ભાગ્યા K આવશે। માટે બાળકો આ 73 ક્વેશ્ચનમાં આ સી જે છે ટી હાફ બરાબર 0.693 ની છેદમાં K બરાબર જે દર્શાવે છે કે અર્ધાયુષ સમય જે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તે સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે। પ્રક્રિયકની સાંદ્રતા અહીંયા કશે આવતું નથી બરાબર એટલે પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે। હવે બાળકો જોઈ લે ક્વેશ્ચન નંબર 74 પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધાયુષ સમય અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ જણાવો। વિકલ્પ એ સાંદ્રતાના સમપ્રમાણમાં, વિકલ્પ બી સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં, વિકલ્પ સી સાંદ્રતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં અને વિકલ્પ ડી સાંદ્રતાથી સ્વતંત્ર છે। બાળકો પ્રથમ ક્રમની પ્રક્રિયામાં અર્ધાયુષ સમય એટલે ટી હાફ અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ પૂછ્યો છે। તો બાળકો હમણાં જ આપણે ઉપરના સમીકરણમાં જોઈ લીધું કે ટી હાફ અને સાંદ્રતા વચ્ચેનો કોઈ સંબંધ દેખાતું છે તમને આ સમીકરણમાં? નથી દેખાતું બરાબર। હમણાં જ આપણે જોયું કે આ 73નો સાચો વિકલ્પ તો આ જ છે ને, તો આમાં કશે દેખાતું નથી ને તમને આ સમીકરણમાં? તો બાળકો આપણે ઉકેલ જોઈ તો બાળકો ઉકેલ બતાવ્યું છે અહીંયા કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધાયુષ સમય ટી હાફ અને સાંદ્રતા વચ્ચેનો સંબંધમાં સાંદ્રતાથી સ્વતંત્ર છે કારણ કે ટી હાફ બરાબર K ની છેદમાં આ નથી, આ છે ટી હાફ બરાબર 0.693 અપોન K। ઓકે તો બાળકો આ જે સમીકરણ તમને દેખાય તે સમીકરણની વાત કરીએ આપણે તો આ સમીકરણમાં એ દર્શાવે છે કે સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતા R પર અર્ધાયુષ સમય આધારિત નથી। એટલે બાળકો અહીંયા ટી હાફની જે સૂત્ર છે તેમાં કશે પણ R0 નથી મળતું બરાબર। એટલે કે પ્રક્રિયકના સાંદ્રતાથી સ્વતંત્ર છે બરાબર। આ પ્રક્રિયકની સાંદ્રતા R થી સ્વતંત્ર છે બરાબર, કારણ કે R સાંદ્રતા અહીંયા કશે દેખાતું નથી સમીકરણમાં। ક્લિયર? માટે બાળકો વિકલ્પ કયો આવશે? માટે વિકલ્પ ડી જે છે સાંદ્રતાથી સ્વતંત્ર બરાબર તે સાચો વિકલ્પ છે। ત્યારબાદ બાળકો પ્રશ્ન નંબર 75 જોઈ લો। સંકલિત વેગ સમીકરણનું મહત્વ જણાવવાનું છે। વિકલ્પ એ પ્રક્રિયકની સ્વયંભૂતા નક્કી થાય છે, વિકલ્પ બી પ્રક્રિયકની ક્રમ નક્કી થાય છે, વિકલ્પ સી નિપજનું પ્રમાણ નક્કી થાય છે, વિકલ્પ સી ડી અત્રે આપેલ નથી। તો બાળકો અહીંયા પ્રશ્ન નંબર 75 ક્વેશ્ચન 75 નો ઉકેલ છે કે પ્રક્રિયકનો ક્રમ નક્કી થાય છે બરાબર એ સાચો વિકલ્પ છે। તો બાળકો એનું કારણ શું છે? તો કારણ એ છે કારણ કે આપણે જોઈએ તો પ્રશ્ન પ્રમાણે આપણે જોઈએ કે પ્રશ્નમાં શું આપ્યું છે બાળકો? તો સંકલિત વેગ સમીકરણની વાત થઈ છે બરાબર, સંકલિત વેગ સમીકરણ। તો બાળકો કારણ કે સંકલિત વેગ સમીકરણ જુદા જુદા હોય એ જુદા જુદા ક્રમના પ્રક્રિયા જુદા જુદા ક્રમના માટે
જુદા જુદા હોય છે, બરાબર. જુદા જુદા ક્રમ માટે જુદા જુદા આવે છે, બરાબર ને, સંકલિત વેગ સમીકરણ, બરાબર. એટલે શૂન્ય ક્રમ માટે જુદા આવશે બાળકો, પ્રથમ ક્રમની સંકલિત વેગ સમીકરણ જુદું આવશે, બરાબર. તો જુદા જુદા પ્રક્રિયાના ક્રમના માટે જુદા જુદા સંકલિત વેગ સમીકરણ હોય છે, બરાબર. માટે પ્રક્રિયાના ક્રમ નક્કી કરવામાં અગત્યનો ફાળો આપે છે. માટે વિકલ્પ બી જે છે બાળકો, પ્રક્રિયા ક્રમ નક્કી થાય એ સાચો વિકલ્પ છે. બાળકો અહીંયા પ્રશ્ન નંબર 75 સુધી પૂરા થઈ ગયા. ક્વેશ્ચન નંબર 61 થી ક્વેશ્ચન નંબર 75 સુધીના બધા એમસીક્યુના ઉકેલની ચર્ચા થઈ છે બાળકો. તો બાળકો આ બધા ઉકેલ જોયા પછી તમે લખીને પ્રેક્ટિસ કરજો, અને કોઈ પણ ડાઉટ હોય, કંઈ ક્વેરી હોય તો કમેન્ટ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. થેન્ક યુ.